એક ફોટો હોય ને એ જે ફક્ત ઇમેજ નથી હોતી, એક કેપ્ચર થયેલી સ્ટોરી હોય છે. અને જે આ સ્ટોરી કેપ્ચર કરતા હોય છે એ આજે આપણી સાથે છે. એક એવા પેશનેટ ફોટોગ્રાફર કે જે એક સ્ટોરીને બ્યુટીફુલી કેપ્ચર કરીને ફ્રીઝ કરીને આપણને આપે છે. પછી એ લગ્ન પ્રસંગ હોય કે નેચર હોય કે પછી કોઈ પણ આપણી લાઈફની સ્પેશિયલ મુમેન્ટ હોય, એક કેપ્ચર કરીને આપણને આપતા હોય છે. અને આજે એવા જ એક પેશનેટ ફોટોગ્રાફર છે કે જે લેન્સની પાછળથી એક અલગ દુનિયાને જોવે છે, એક અલગ નજરથી જોવે છે. તો ચલો આજે આ ફોટોગ્રાફીની દુનિયાને થોડું ઝૂમિંગ કરીને જોઈ લઈએ. 89.6 FM રેડિયો રાજકોટ પર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. રાઈટ સર, આજે કેમેરા સાથેની જે તમારી સ્ટોરી છે એ ક્યાંથી શરૂ થઈ? કેમેરા તો મારા ફાધર પણ એક શોકિયા ફોટોગ્રાફર હતા, હોબીસ્ટ ફોટોગ્રાફર. એનો કેમેરા આમ પડ્યો હતો ને ત્યારથી મેં શરૂઆત કરી. અને પછી મુંબઈમાં મારા એક બે સરસ મિત્રો હતા, એમની સલાહ લીધી. પણ મારી ફોટોગ્રાફીની જર્ની કરતાં હું ફોટોગ્રાફી વિશે કહેવા માંગીશ કે ફોટોગ્રાફી એક લેટિન શબ્દ છે. ફોટો એટલે લાઇટ અને ગ્રાફ એટલે પેટર્ન. એટલે લાઇટથી બનતી ચિત્ર તો ડિઝાઇનને આપણે ફોટોગ્રાફ કહીએ. તો હવે તો માણસો જે તે કેમેરામાં ફ્લેશ લગાડે એટલે ફ્લેશથી એક ફોટો આવે છે ને બહુ કૃત્રિમ લાગે છે. એમાંથી જે પ્રકાશની જે રમત હોય છે ને, શેડોને, એ જતી રહી છે. એટલે ફોટોગ્રાફ એટલે ફોટો લગભગ છે ને આપણે રિફ્લેક્શન, લાઇટના રિફ્લેક્શનથી પડતા હોય છે. એટલે જે તે પછી ધારો કે હું તમારો ફોટો લઉં તો જે લાઇટ સોર્સ છે મારી પાછળ હોવો જોઈએ, જે તમારા ચહેરા પર પ્રકાશ પડે ત્યાંથી રિફ્લેક્ટ થઈ અને મારા કેમેરા લેન્સ ઉપર આવે. એટલે હું ઘણી વખત છે ને, હું હમણાં ભુજમાં રહું છું તો હમીરસરની તળાવ પર સૂર્યાસ્તના ફોટો લેતા માણસોને જોતો હોઉં છું. હવે માણસોને સૂરજ ગમતો હોય છે, પણ બધાને પાછું હવે સેલ્ફીનો ને હવે જે આજે તો મોબાઈલમાં આવી ગયો તો બધા ફોટોગ્રાફર થઈ ગયા છે. એટલે પોતે ઉભા રહીએ ને પાછળ સૂરજ દેખાય. હવે સૂરજ દેખાય એટલે એના ફોટા, એના ચહેરા પર તો પ્રકાશ પડતો નથી. હવે ફોટો લઈએ એટલે ફોટો બિલકુલ ડીમ આવે. રૂપાળો હોય તો કાળો થઈ જાય, અને કાળો તો વધુ કાળો થઈ જાય. એટલે મને ઘણી વખત એમ થાય કે ઉભા રહીને કહું કે થોડુંક રિફ્લેક્શન નાખો. એટલે આપણે એક બીજું કોઈ સફેદ રૂમાલ હોય અથવા છાપું હોય તો તમારો ફોટો પાડતો ધારો કે પાછળ સૂરજ હોય તો ધારો કે છાપું કે સૂરજ હોય તમારા ચહેરા પર સફિશિયન્ટ લાઇટ હશે, એ ફોટો છે ને સરસ આવશે. એનાથી આપણે ફોટામાં જાન આવશે. એટલે માણસો એક થોડુંક એટલે ને હવે જ્યારે બધાના કેમેરામાં ફોટા ફોનમાં કેમેરા આવી ગયા છે, બધા થોડું ઘણું શીખવું જોઈએ. અને સૂર્યાસ્ત સૂર્યોદયને ફોટો પાડવો મને પણ આજની તારીખ ગમે છે, પાડવા જોઈએ, પણ થોડાક સેન્સથી પાડીએ. અને સેલ્ફી લેવામાં પણ ગાંઠ પણ ન કરે. સેલ્ફીમાં ઘણા એમ કે એક્સિડન્ટ થતા હોય છે. સર, જેમ તમે કીધું એમ અત્યારે સેલ્ફીનો જે ટ્રેન્ડ છે, તો કોઈ પણ લોકો હોય કે જે આમ સેલ્ફ ઓબ્સેસ હોય, મારા જેવા કોઈ ગર્લ્સ હોય કે એને એમ થાય કે ના, હું આજે સુંદર લાગી રહી છું, યા તો મેં આજે સરસ આઉટફિટ પહેર્યું છે તો હું આજે સેલ્ફી લઈ લઉં. તો તમે એ બધા ફોટો તમને વધુ ક્લિક કરવા ગમે એવા કોઈ, કે પછી કોઈ નેચરના કોઈ એવા? મને નેચરના ફોટા વધારે ક્લિક કરવા ગમે. મારી વાત કહું તો છે ને, મેં ફૂલો કરતા પાંદડાના ફોટા બહુ પાડ્યા. કારણ કે ફૂલોના ફોટો પાડવામાં લગભગ બધા જ પાડતા હોય છે. અને ખરેખર કળાના ક્ષેત્રે ઓફબીટ ફિલ્ડે જાઓ ને તમે, અને બહુ જ નોર્મલ વસ્તુમાંથી તમે એક આઉટસ્ટેન્ડિંગ વસ્તુ ઊભી કરો ને તો એ કલા કહેવાય. એટલે મેં પાંદડાના ફોટા પાડવા માંડ્યા. પાંદડાના ખૂબ બધા ફોટા પાડ્યા અને મુંબઈની NCPમાં ફોટાનું એક્ઝિબિશન કર્યું. અને પાંદડા પછી હું ડુંગળી પર આવ્યો. અમે તો કચ્છી લોહાણા એટલે ડુંગળી ખાય ને, એટલે ડુંગળી પર પણ ઘણું કામ કર્યું. ડુંગળીના પણ ઘણા ફોટા. એટલે કહેવાનો મતલબ કે ડે ટુ ડે ના ઓબ્જેક્ટ્સમાંથી તમે કલા ઊભી કરો ને, કંઈક નવું જુઓ જે નોર્મલી આપણે ચાલતા ચાલતા આપણે ન જોતા હોઈએ. ઊભા રહીને પોઝ લઈ, અરે આમ છે જોઈએ તો કંઈક વાત બને તો એક સરસ ફોટો થાય એમ છે. અને હવે તો ડિજિટલ કેમેરા આવી ગયા પછી ફોટોગ્રાફી ઘણી આગળ ગઈ છે. એટલે માણસોએ એમાંથી બહાર આવવું જોઈએ, થોડુંક વિચારસરણીમાંથી. જે સ્ટીલ કેમેરા પહેલા કરતો તો હવે એમાંથી બહાર આવીને નવું વિચારવું જોઈએ, નવું કરવું જોઈએ. સરસ. જેમ તમે સર કીધું કે અત્યારે તો હવે બધાના ફોનમાં કેમેરા આવી ગયા છે, બધા સ્માર્ટફોન યુઝ બધા કરે છે ને બધા થઈ ગયા ફોટોઝ ક્લિક કરે છે. તો જે એક પેશન કહેવાય, રાઈટ, કે જે ફોટોઝ બધા ક્લિક કરે છે, કે મને ફોટોઝ આજે સરસ ક્લિક કરવા છે, એક પેશન કહેવાય. તો પેશન અને પ્રોફેશન, એ બંને વચ્ચે ડિફરન્સ શું છે? પેશન અને પ્રોફેશન વચ્ચે ઘણો ડિફરન્સ. પેશન એટલે હાર્ડ બાઉન્ડ પેશનેટ હોવો જોઈએ. એટલે પેશન ખાલી તમારું સેલ્ફી સુધી વાત નથી કરતી. આપણે સેલ્ફી લઈને જ પૂરી કરી દઈએ છીએ. એ તો ફોટોગ્રાફી તો આજે એક મેડિકલ ક્ષેત્રની જેમ આપણે મેડિકલમાં હાર્ટ સ્પેશિયાલિસ્ટ હોય, બોન સ્પેશિયાલિસ્ટ, ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ, એવી રીતે ફોટોગ્રાફીમાં સ્પેશિયાલિસ્ટ છે. કોઈક લગ્નનો ફોટો પાડતો એને એમ તમે લેન્ડસ્કેપ મોકલાવો તો એ ભૂલ જ કરશે. કારણ કે લગ્નના મોટા માટે કેડિટ તરત ફોટા પાડવા છે. હવે તો એમાં પણ નથી થતું. ઘણી વખત ઓલો વરરાજાએ હાર પહેરાવી દીધો હોય અને બ્રાઇડને,
ફોટોગ્રાફર ચૂકી ગયો તો ફરી પહેરા, અરે આ કઈ છે યાર, મને ખરેખર બહુ ત્રાસ થાય છે જ્યારે ઓલું હાર પર ફરી કાઢીને ફરી પહેરાવે. એટલે આવા રીતે બહુ ચોક્કસ રહેવું જોઈએ, એ તો મને જરાય નથી ગમતું. અને પાછું આ પ્રી વેડિંગ નો તો ત્રાસ અતિ છે. એટલે પ્રોફેશનમાં બહુ જ માસ્ટરી જોઈએ, ક્રાફ્ટમેનશીપ બહુ સારી જોઈએ. અને ખરેખર માસ્ટરી તો એમાં હવે તો હું કહું છું કે માણસ જો નખો જ વાળતો હોય ને તો એમાં પણ એને માસ્ટરી હોવી જોઈએ. ઓકે. એટલે ગમે તે પેશન એમ માસ્ટરી, પેશન એટલે આપણે ફક્ત સેલ્ફી લઈને પૂરા કરી દઈએ 4 ફોટા, અને પછી શું હું ફોટો પાડું એટલે મારા 4 મિત્રો જો તેનો તમને તમારે તો હા પાડવી જ પડે. સારું કે એને હું ફોંગરા, હું તો ફોલાવું કે વારે વાહ, પણ એથી બહાર કારણ પાછી તમને તો ફોટોગ્રાફી બહુ ખબર નથી પડતી. એટલે એ સર્કલમાંથી બહાર આવી, વાવામાંથી બહાર આવીને નક્કર કામ કરવું જોઈએ. ખરેખર ક્રિટિસિઝમ સાંભળવાની તૈયારી રાખવી જોઈએ. માણસો જે બધાને વાવા ગમે છે ને વાવામાંથી કંઈ શીખવા ન મળે. સર, તમારું જ્યારે શરૂ થઈ ગયા જ્યારે ફોટોગ્રાફરની જર્ની, ત્યારે તમારો કોઈ પહેલો પ્રોજેક્ટ કે તમને કોઈ યાદ હોય કે કોઈ એવી ખાસ મુમેન્ટ હોય કે જે તમે અમારી સાથે શેર કરવા માંગતા હોય? એની પછીની વાત કરું. એટલે મારો સન પણ ફોટોગ્રાફર છે, એટલે ફોટોગ્રાફ હું એને મારો બાપ ગણું છું. હા, એટલે એક વખત અમે ફરવા ગયા હતા આવી રીતે, આપણે જે ઉદયપુર ગયા હતા તો ફરતા ફરતા એક બુજુર્ગ વયોવૃદ્ધ માણસ છે, એના મોઢાની કરચલીઓ વગેરે સરસ હતી. મેં ચાલો ચાલતા હતા, મેં ફોટો પાડી લીધો. તો મારો સન કે પપ્પા તમે યુ કાન્ટ સ્ટીલ અ ફોટોગ્રાફ લાઈક દેટ. ઓકે. તમે એક આવી રીતે પોર્ટ્રેટ ચોરાવી ન શકો. એટલે ની પોર્ટ્રેટમાં મજા પણ નહીં આવે. કેમ કે તમે ખોલો પોર્ટ્રેટ જોયું એમ મોબાઈલમાં લીધું કે એના આંખમાં તમને ઓળખતો જ નથી એવું લાગ્યા કરે, સ્ટ્રેન્જને દેખાય છે. તમે એને કપ ચાનો પાવો, 10-15 મિનિટ જોડે વાત કરો, તમારી જોડે ફેમિલી થાય, પછી તમે ફોટો પાડો, એમાં જે મજા આવશે ને આમાંથી તો તમને ઓળખ હજી લાગે છે કે તમે શું જુએ છે એ તમારામાં જ ગોતી રહ્યો છે કે આ માણસ કોણ છે, એની દાઢીમાં શું કચરો તો નથી ફસવાનો, ને કેમેરામાં શું છે, એના શંકા કુશંકા એની સ્ટ્રેન્જને દેખાય છે. જે તમારી જોડે થોડો રેપો બંધાઈ જાય ને તો પછી પોર્ટ્રેટ લઈએ ને તો આપણને ખબર પડે કે હા એ માણસ છે. મુંબઈના રાજાધક્ષ કરીને મોટા ફોટોગ્રાફર, એ તો ગમે તે સેલિબ્રિટીઝના એને ઘણા ફોટા પાડ્યા છે. ગમે તે એને કોણ એક કે સવારના વહેલી સવારે તમે મળો અથવા તો મોડી સાંજે મળો ત્યારે તે ફોટા પાડી, ત્યારે જે લાઇટ આવશે ત્યારે બહુ જ સરસ લાઈટ. એ ત્યારે એમ કે સૂરજને નહીં લેવાનો હોય, ત્યારે તમારા ચહેરા પર જે પડતી લાઈટ છે એની જ મજા છે. તો એ સેલિબ્રિટી કે હું તો ત્યારે ઉઠતો જ નથી, તો કે આપણે વાત ન મળે, ના પાડી દીધી. એટલે આમ ભૂલાઈ ગયું કોણ હતું. બહુ સરસ વાત.